બ્રેકિંગ ન્યૂઝથી અમદાવાદ વડોદરા હાઈવે પર ધોધમાર વરસાદ આવ્યો છે। નડિયાદ અને આણંદ વચ્ચે ધોધમાર વરસાદનું આગમન થયું। ભારે વરસાદથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। તાજા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદ વડોદરા હાઈવેના છે। ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઈ છે, જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। નડિયાદ અને આણંદ વચ્ચેનો જે પટ્ટો છે એ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। આ એક્સપ્રેસ વે હોવાથી અહીંથી લોકો મોટી સંખ્યામાં પસાર થતા હોય છે। હાઈવે હોવાથી અને તેના જ કારણે આજે વરસાદ આવી રહ્યો છે, વિઝિબિલિટી ઓછી થઈ છે, તેના કારણે લોકોની મુશ્કેલી કેવી રીતે વધી છે જાણીશું। સંવાદદાતા નચિકેત ફોનલાઈનથી જોડાઈ ગયા છે। નચિકેત, હાલ વરસાદની શું સ્થિતિ? ચોક્કસથી ફાલ્ગુની, જો વાત કરવામાં આવે તો અમદાવાદ વડોદરા નેશનલ 48 પર જે નડિયાદ અને આણંદની વચ્ચે જે રીતે જે કાળા દિબાંગો વાદળો સાથે અચાનક જે રીતે વરસાદ વરસી રહ્યો છે, તેના લીધે જે વાહન ચાલકો જે ભારે હેવી વ્હીકલો છે તેને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે અને જે વિઝિબિલિટી જે ક્યાંક ને ક્યાંક ઓછી થઈ ગઈ છે, તેના કારણે જે વાહન ચાલકો જે ટુ વ્હીલર વાળા છે તે લોકોને જે સાઈડમાં ઊભું રહેવાની ફરજ પડી છે। જો વાત કરવામાં આવે તો જે રીતે હાલ અત્યારે ચોમાસું બેઠું નથી, પરંતુ જે રીતે જે પ્રી મોન્સૂનની અત્યારે જે ચાલી રહી છે વાત, તેને લઈને જે છૂટાછવાયો વરસાદ પડે છે તેને લઈને આ જે વરસાદી ઝાપટાના લીધે હાલ અત્યારે હાઈવે ઉપર વિઝિબિલિટી ઓછી થઈ છે। ફાલ્ગુની, નચિકેત, આભાર આપનો માહિતી આપવા બદલ। તો અમદાવાદ વડોદરા હાઈવે આ દ્રશ્યો છે જેના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે વિઝિબિલિટીમાં ખૂબ જ ઘટાડો થયો છે।